હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું બધા મજામાં દેશો. તો સ્વાગત છે ફરી એકવાર તમારા બધાનું આપણા ન્યૂ બ્લોગમાં. ને આજ આપણે આવતા રહીએ નિલેશભાઈની વાડીએ. કંઈક આવી છે વાડી. આ જણને આપણે બ્લોગમાં આવવાનું મન થાય એટલે બ્લોગમાં લઈ લીધો છે. હાય કદ્યા હા જો કે અહીંયા છે આપણે કાળું જો હિંચકા ખાયા કોકની હાડીમાં. અને આ આપણા નિલેશભાઈ ને અહીંયા જો આપણું 3708 થાય છે તૈયાર. ને આ જણ ધોવે હે આપણે સ્પેશિયલ કારીગર હે. કોઈને બાઇક ધોવરા હોય તો પગી જાય. બહુ જાજો ને 50 રૂપિયા ધોઈ દઈશે નહીં. હા ચો ના બાજુમાં છે કુંડો, તમને દેખાઈ દઉં કંઈક આવો છે કુંડો. અને આ બધી બાજુ જો તમે જોઈ જ રહ્યા છો કે આ બધી ઝાડવા જ છે. ઝાડવા પછી એવા મોટા છે. તમે ઉનાળામાં અહીંયા આવો તો તમને મજા જ આવે એવા. ચકલે જો અત્યારે કંઈક પકડીને ગયા આમાંથી. ને આ બનાવી જો બ્લોગમાં, કેમ કે આપણે આજ જવાનું છે માટીયલ ને એક લગ્નમાં હોતી જવાનું છે. તો આપણે લગ્નમાં તો બતાવીશું નકર માટીયલ તમને બધું બતાવીશું. બના રહેજો બ્લોગમાં. અત્યારે તો હજી જો તૈયાર નથી આપણે એવા ને એવા લુગડા છે ને આપણું બાઈક જે અહીંયા ધોવાય છે. આપણે નાવાનું છે નહીં બાય પછી જવાનું લગ્નમાં. તો બના રહેજો હજી બ્લોગમાં, આપણે બતાવશું બધું. તો મળીએ આગળ. આપણે થઈ ગયા તૈયાર ને અત્યારે નીકળીએ અહીંથી. આ બધા તૈયાર થઈને ઉભા છે અને આપણે તૈયાર. અત્યારે આ જો આ દુકાને ઉભા રહી ગયા બહાર રોડ કાંઠે. એક હજી આવે છે, એ આવે પછી આપણે નીકળવાનું અહીંથી. બાકી બાઇક જો આપણું ધોઈ નાખ્યું મસ્તનું આઈને. નિલેશભાઈ ઉભા તૈયાર થઈને અહીંયા આપણે ઊભી છે ને એક માણસ આવે એ આવે પછી અહીંથી નીકળવાનું છે. તો બના રહેજો જે બ્લોગમાં, મળીએ આગળ. તો મિત્રો આપણે પહોંચી ગયા લગ્નમાં અને અહીંયા આવીને તો ખાઈ લીધું, વ્યવહાર કરી નાખ્યો. પછી તમને અહીંયા બ્લોગ ચાલુ કરીને બતાવવું બધું. એટલે ચેમ બાઈક કરો હાલો અંદર હાલ કર આપણે. તો અંદર તમને થોડું બહારથી દેખાડ દઉં. હારે ના રહ્યા મિત્રો કઈક આવું ડેકોરેશન. આ હે માંડવો. વરઘોડિયા પણ એ બી આપણે વરઘોડિયામાં તો ના થાય પણ માંડવા તરફથી આવે છે. આ બાજુ રૂમ છે એક અલગ. હાલો એ ધાબા ઉપર હાલો. એ ધાબા ઉપર અહીંયા માંડવો બે ના લગ્ન થાય. આપણે આમાં જઈ રહ્યા ધાબા ઉપર બેનારી જોઈ છે. તો મિત્રો આપણે અત્યારે હાલમાં મગતન પર ને આપણે તમે જેમ કે જોયું આપણે બધું બતાવી દીધું. આ માંડવાનું કંઈક ડેકોરેશન જો ઉપરથી આવું છે. માંડા બેઠા જે વરરાજાને પરણાવે ને નીચેની સાઈડમાં ઉપર આવું કંઈક છે ને આપણે કાળું હારે જ ધોઈ ને અત્યારે આપણે અહીંયા અહીંથી ગણતરી માટીયાલ જવાની. પણ અહીંયા એક બે જણા એવું કહે કે અમને લેતા જાવ તો જોઈએ. જો હારે આવે તો બહુ નક્કી નહીં માટીયાલ જવાનું, પણ તોય જોઈ લઈએ. આપણે જઈશું તો બ્લોગ ચાલુ જ છે આપણે. તો ચાલો હજી બના રહેજો બ્લોગમાં, મળશું આગળ. અને હજી એકવાર તમને મંડપ દેખાઈ દઉં. જોઈ લો વર ને વરાજો પરણ્યા તમે જોઈ લેજો. આપણે પહોંચી ગયા અહીં માટીયાલ ખોડિયાલમાંના મંદિરે. અત્યારે હાલે જઈએ. હાથમાં જો નારિયેલ લઈ લીધું છે. આ જો આમાં ધજા છે, અહીંયા દરવાજો છે. અહીંથી ચડવાનું ઉપર. આપણે બના રહેજો જે આપણે બતાવશું, દર્શન કરાવશું તમને બધાને. હજી હાલે જઈએ આપણે ઉપર ને અંદર જઈને તમને દર્શન કરાવું. તો બના રહેજો. ક્યાં તબલા વાગે મારી દઈશું બેહણી. મિત્રો અહીંયા તમારે ખરીદી કરવી હોય તો પણ બહુ સારી જગ્યા હે, બધી વસ્તુ મળી રહે ખરી.
આ છે આપણે ખોડિયારમાં મંદિર નો ગેટ, મેન દરવાજો અહીંયા છે. આ બેન 10 રૂપિયા ખાલી આવો. તો મિત્રો પેલા તો આપણે બૂટ ને એવું કાઢી લઈશું અહીં ચેક. ક્યાં બૂટ કાઢવા આગળ? મિત્રો આજે અહીંયા પબ્લિક બહુ જાજુ છે, તો દર્શન કરવામાં થોડુંક એડજસ્ટ કરી લેજો, સરખી રીતે થાય કે ન થાય. બાકી હાલો અત્યારે અહીંયા બૂટ કાઢી નાખી. ચાલો ફોટો બનાવજો કજો કાલે. ફોટો નથી બનાવો અત્યારે. તો મિત્રો આ છે આપણે ખોડિયારમાં નું મંદિર. આગળ જવાનું, આગળથી અંદર કરવાનું છે. આ બધા જે વાય વાય દાયલા જો નિરાતે હાલો વાળા માણા. હા જી અંદર કરવાનું છે. તો ચાલો મિત્રો દર્શન કરાવી દો તમને. દર્શન કરી લ્યો ને હું કરી લો દર્શન. તો મિત્રો દર્શન કરી લ્યો બધા. ચાલો મિત્રો હું પણ દર્શન કરી લઉં પછી તમને મળું. મિત્રો આપણે પણ દર્શન કરી લીધા અને આ બે પણ આયા દર્શન કરીને આવતા રહી હતી. આ જો આપડે નિલેશભાઈ પણ આપણે હારે દર્શન કરવામાં હતા. હવે આપણે જઈ બહાર છે, બહાર ગઈ છે ફેરે જેવું. તો પેલા મિત્રો નાળિયેર વધારી નાખ્યું ઘણા, પછી કે લઈ જઈએ બહાર. બહાર કઈ જોયા લાયક હશે તો બતાવી દઈશું તમને, બાકી બના રહી જોઈએ. આપડે નાળિયેર ફોડે હે. તો ચાલો બના રહેજો, નાળિયેર ફોડે પછી તમને મળીએ. બરાબર? તો મિત્રો જો આપડે આ જગ્યા આરામ બારામ કરવો હોય ને સામે ત્રિશુલ હે. બાકી તમને મેન ધજા બતાવી દઉં અત્યારે. અહીંયા હે આપડી મેન ધજા. નાનકડું મંદિર છે બીજું. અત્યારે ત્યાં અંદર બધા લોકો છે ને અહીંયા ખોડિયારમાં ની મૂર્તિ છે. અહીંયા આપણે ખોડિયારમાં ની મૂર્તિ છે, તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અને આ ધજા આપણે ખોડિયારમાં નું મંદિર. તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ તમને હજી આગળ. હવે તો એન્ડ ઉપર ઘરે જઈને મળશું તમને. બાકી આ દર્શન કરી લેજો તમે. ચાલો મળીએ તમને હજી આગળ જઈને. આપડે જો આ બાજુ આવ્યા તો તારે હાથમાં લઈ લીધો શેરડીનો ર. ના બધા પી જ છે અહીંયા કણે. બહાર નીકળીને જોઈ ગયા હતા તો અત્યારે આમે ઉનાળો ચાલુ થઈ ગયો હતો, તડકાનો સારો અત્યારે, એટલે એક એક ગ્લાસ બધા લઈ લીધો હે. તો ચાલો પી નાખીને તમને મળીએ પછી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. અને હવે આથી જો અને આપણા ચશ્મા બૂસ મારી લીધા અને આથી આપણે જવાનું ઘરે. તો બાય આજનો બ્લોગ કરી પૂરો. અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ ન્યુ બ્લોગમાં. બાય બાય. બૂસ મારું. ચાલો મળીએ બાય બીજા બ્લોગમાં.